નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પાવર્ડ બાય જોય બાઇક્સ દ્વારા 11મી મેરેથોન 7મી જાન્યુઆરી 2024 યોજાશે. એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ભારતની મેરેથોન મેજર્સમાં ટોપ 10માં સ્થાન ધરાવે છે. આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દોડવીરો દોડશે, જેમાં નાઇજીરિયા, ઇથોપિયા, સોમાલિયા, USA, UK, બ્રાઝિલ અને વિવિધ આફ્રિકન દેશો જેવા વિશ્વના દેશોમાં આશરે 40 એથ્લેટ્સ મેરેથોનમાં ભાગ લેશે. વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય બાઇક્સની 11મી આવૃત્તિને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે. તેમની સાથે હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી, રમતગમત, સંસ્કૃતિ અને યુવાજી ટાઈમ રન સવારે 4:30 વાગે ફ્લેગ ઓફ કરશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 7:30 કલાકે સ્વચ્છતા રન, પ્લેઝ રન અને ફન રનને ફ્લેગ ઓફ કરશે. એક કુશળ હાફ મેરેથોન મંત્રી હર્ષ સંઘવીએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 5 કિલોમીટરની દોડમાં દોડવા માટે સંમતિ આપી છે. MGVM 2024 પાવર્ડ બાય જોય બાઇક દ્વારા દિવ્યાંગ પેરાલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500 જેટલા રજિસ્ટ્રેશન છે, જેમાંથી 20 પ્રોથેટિક લેગ એથ્લેટ. આ વર્ષે 1,30,000 દોડવીરો MVM પાવર્ડ બાય જોય બાઇકની 11મી આવૃત્તિ માટે નોંધણી કરાવી છે અને તેઓ ફૂલ મેરેથોન, 10 કિલોમીટર, 5 કિલોમીટર ટાઈમ રન દોડમાં ભાગ લેશે અને વડોદરા શહેરની હેરિટેજ ઇમારતો પાસેથી પસાર થતા રૂટ પર 5 કિલોમીટરની ફન રનમાં ભાગ લેશે. રવિવારની આ મેરેથોન દોડમાં હેરિટેજ પોઈન્ટ જેવા કે માંડવી ગેટ, રાવપુરા ટાવર, સુરસાગર તળાવ, ન્યાય મંદિર જોવા મળશે. જૂના શહેરમાં જૂના સ્મારકોની પાછળની શેરીઓમાં દોડવીરો દોડશે, જેનાથી આ ગુજરાતની સૌથી મોટી હેરિટેજ મેરેથોન બનશે. હેલો, હું ઇન્સ્પેક્ટર ડેની જીગર એકમાત્ર એટલે યશ સોની આવી રહ્યો છું વડોદરા મેરેથોનના 11th એડિશનમાં 7th જાન્યુઆરીએ સવારે. આ મેરેથોન સસ્ટેનેબિલિટીને બહુ જ સારી રીતે પ્રમોટ કરે છે. બેસ્ટ વિશેસ અમારી આખી ડેની જીગરની ટીમ તરફથી. મળીએ 7th જાન્યુઆરીએ સવારે. થેન્ક યુ. એ તો એવું લિમિટલેસ છે, એના પ્રતીક છે. આપણને બધાને પ્રેરણા આપે છે અને પ્રેરણા આપતા રહે છે. સો થેન્ક યુ વેરી મચ. Shall we introduce all our sponsors today individually? I said this is self-introduction. So as you know, this time the theme is sustainability. એટલે કોર્સથી આપ સૌનું સ્વાગત કરવામાં આવે છે. હું લક્ષ્મણ કરંદગાંવકર, ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશનનો સેક્રેટરી અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાનો એક્ઝિક્યુટિવ મેમ્બર. DD-EE શરૂઆતથી જ એટલે 2009થી વડોદરા મેરેથોન જોડે જોડાયેલા છે અને ખાલી એક ત્રણ નાની વસ્તુ તમને જેવી રીતે અત્યારે ફિગર આપણે આપી રહ્યા છે કે આટલા 1 લાખ ક્રોસ કર્યા છે. હું બધાને કહેવા માંગુ છું કે 1 લાખની સંખ્યા તો અમે 2014માં અમે ક્રોસ કરેલી હતી. 1 લાખની જે સંખ્યાથી પાર્ટિસિપેશન જ્યારે આપણે યુનિટી રન કરેલી હતી ત્યારે જ 1 લાખ કરતા વધારે પાર્ટિસિપેશન આપણા મેરેથોનમાં હતું. અને ત્રીજી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ટોપ કરી રહ્યા છે. એટલે આ વખતે આપણા જે મેમેન્ટોસ છે એ બી દર વખતે જે આપણે એક્રિલિકના કરીએ છીએ, આ વખતે એક્રિલિકના નથી કર્યા. આ વખતે આપણે લાકડું, જે રિન્યુએબલ રિસોર્સ કહેવાય છે, એના બનાવેલા છે. હવે કોંડું લીધું છે કે બોલીએ. So MG also takes pride in getting associated with Vadodara Marathon. અમે લોકો આ 6થું વર્ષ થઈ ગયું ને હવે 7મું વર્ષમાં પ્રવેશ. So wishing to see 1.5-2 lakhs in the coming days. Yes ma'am, yes ma'am. Yes sir, how are you? Yes sir.
प्रणाम। वडोदरा मैराथन के इस टीम के चेयरपर्सन तेजल नवीन मैडम, को चेयरमैन मिस्टर समीर खेरा जी, और साथ ही साथ मंच पर यहाँ पर आसीन तमाम हस्तियाँ और स्पॉन्सर्स। एथलेटिक्स सिंस लास्ट सो मेनी ईयर्स और आपकी मैराथन के साथ शुरू से जुड़े हुए हैं। जिम्मेवारी आप लोगों ने जो सौंपी है उसको पूरा निभाने का प्रयास कर रहे हैं, लेकिन इसमें सबसे अच्छी बात जो हम पूरे हिंदुस्तान में सभी जगह लगभग इवेंट्स को ऑर्गेनाइज करने जाते हैं, लेकिन यहाँ पर वडोदरा के अंदर जो एक प्यार आप लोगों के द्वारा मिलता है, वो प्यार, वो स्नेह, और साथ ही साथ वडोदरा टीम जिसमें मैक्सिमम लोग, आई थिंक ऑल 100% पर्सन्स आर वर्किंग वॉलंटियरली, दैट इज अ ग्रेट। નમસ્કાર. આપણા મોદી સાહેબનું જે ફિટનેસનો મંત્ર છે એ વડોદરા મેરેથોન ખરેખર સાકાર કરી રહ્યા છીએ અને હજી કરતા રહીશું. આ મેરેથોન 50 સુધી પહોંચશે એમાં કોઈ બીજા કંઈ શક નથી. 50 મેરેથોન આપણે દોડવાના છીએ એ નક્કી છે અને એ માટે શુભેચ્છા આપીએ છીએ. જય હિન્દ. ફર્સ્ટ મેરેથોન જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે તેજલ મેડમ અને આપણે સાક્ષી છે, આદરણીય મોદી સાહેબ પણ લગભગ કરવા આવ્યા હતા, મુખ્યમંત્રી હતા ત્યારે. ત્યારથી આજ સુધી લગાતાર મેરેથોનની સાથે જ છીએ અને જ્યાં સુધી છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી હું મેરેથોનની સાથે જ છું. એ જ વસ્તુ જય જય ગરવી ગુજરાત है वो ऑल ओवर इंडिया सेम डे नरेंद्र मोदी जी के कहने पर वो सरदार वल्लभ भाई पटेल जी की जन्म शताब्दी को समर्पित एक मैराथन रेस ऑल ओवर इंडिया कराई गई थी, एंड आई थिंक दैट टाइम इट वाज मोर देन 5 लाख और 4 लाख समथिंग पीपल इन वडोदरा मैराथन। आशा करते हैं कि इस बार फिर सभी बारोडियंस इस पूरे इवेंट को अच्छे से करेंगे और अपना योगदान पूरा इसमें देंगे। सभी को हमारी शुभकामनाएं हैं। थैंक यू। So first of all, congratulations to the entire team, Tejal ma'am, Nilesh, Sameer and the entire team. हम कॉल करते रहते हैं, हम बात करते रहते हैं, सो वी अंडरस्टैंड कि मैराथन के पहले उनका एक अलग ही मैराथन चल रहा होता है. सो कंग्रेचुलेशंस टू द एंटायर टीम. सेकेंडली, जॉय ई-बाइक हैज़ ऑलवेज बीन प्राउड टू एसोसिएट विद वडोदरा मैराथन, एंड इस बार ज़्यादा स्पेशल है बिकॉज इट इज़ फॉर सस्टेनेबिलिटी एंड we are promoting green mobility solutions, and what makes it more special is the cause. It's not just an event but the cause. हमारे पास इस बार स्वच्छता रन है, we have a torch for सेवा run, so there are various causes that are related to one particular event. So सारी चीज़ों को एक ही जगह पर लेकर आना, that is a very good thing, and I really appreciate ma'am you for that. And yes, we take pride and we keep supporting ma'am. Thank you so much. एम से एमजी मोटर स्टार्ट होता है, एम से मैराथन स्टार्ट होता है. और बड़ा कोइंसिडेंस था कि एमजी और वडोदरा मैराथन 2018 से लेके अब तक जुड़े हुए हैं, और वडोदरा शहर गुजरात स्टेट के साथ हमारा खास रिश्ता है. बस हमारा मदर प्लांट यहीं पर है हालोद में. सस्टेनेबिलिटी इस साल का जो थीम रखा हुआ है वो इज़ वेरी वेल विद एमजी, सस्टेनेबल ऑर्गेनाइजेशन. हमें इनफैक्ट पिछले साल सस्टेनेबिलिटी का अवार्ड भी मिला है, नेशनल अवार्ड. पूरे इस तरीके से बन के रहना है, कैसे कम्युनिटी के लिए काम करना है, एक सस्टेनेबल एनवायरनमेंट बनाने के लिए, एक विन विन सिचुएशन बनाने के लिए. गर्ल चाइल्ड एजुकेशन जिसके ऊपर मनीष बता रहे थे, काफ़ी सारे इनिशिएटिव हुए हैं और उसमें भी हमने वडोदरा मैराथन टीम के साथ काफ़ी मिलजुल करके काम किया है, और उम्मीद है हम इसी तरीके से काम करते रहेंगे. पूरी टीम को वडोदरा मैराथन की बहुत बहुत शुभकामनाएं. थैंक यू. 12,000 આપણા ટાઈમ રનર્સ તાડાસન કરીને નવો રેકોર્ડ એસ્ટાબ્લિશ કરશે, એની બી અત્યારે તૈયારી થઈ રહી છે. તો આટલી નવીન વસ્તુઓ છે, આપ સૌનો સહકાર, સપોર્ટ અને ઇન્વોલ્વમેન્ટ એના લીધે જ મેરેથોન આજે જે લેવલ પર પહોંચી છે. આપ સૌનો ઉત્સાહ અને સહકાર મળતો રહેશે એવી આશા અમે બધા જ અહીંયા રાખીએ છીએ. બધા આજે સ્પોન્સર્સ અહીંયા છે, એમને બી ખાસ થેન્ક્સ. સવારનો જે ફ્લેગ ઓફ છે 4:30 વાગે એ આપણા શ્રી હર્ષભાઈ સંઘવી કરશે,
એમની જોડે લગભગ AFIના સુમારીવાલા સાહેબ બી કદાચ હાજરી આપશે અને આપણા EMના કમાન્ડન્ટ સર જનરલ તેઓ બી હરિયાણ રનને ફ્લેગ ઓફ કરવા માટે. થેન્ક યુ. ઇવન અલગ અલગ સંસ્થાઓએ પણ અને એને ચીયર્સ અપ કરવાને એના માટે અને 40 આપણા જે સ્ટેજ છે એ અપ ટુ 40 કિલોમીટર સુધીમાં રહેશે, પણ મેઇન મેક્સિમમ 5 કિલોમીટરમાં. હવે વિથ ધ પરમિશન ઓફ તેજલબેન આ બ્રાન્ડ એમ્બેસેડરને ખુશ કરવા જ કહું છું કે એક એવી જાહેરાત કરીએ છીએ કે ભાઈ આપણા આ મેરેથોનમાં આ વખતે વર્લ્ડ બુક ઓફ UK દ્વારા તડાસન એનો જે એક્ટિવિટી છે જેનો રેકોર્ડ છે એક સાથે 5000 લોકોએ તડાસન કર્યું છે અને એ રેકોર્ડને આપણે 1,34,000 કરી નથી શકવાના, કોઈ સાંભળવાનું નથી. પણ જ્યારે ટાઈમ રનરને એની અંદર જ્યારે આપણી પાસે જે શરૂઆતમાં છે એમાં 12,000 રનર્સ ટાઈમ રનર્સને આપણે તડાસન કરી અને એ પ્રયત્ન કરવાના છીએ કે વડોદરાની અંદર તડાસનનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ UK દ્વારા થાય. નાઉ આઈ રિક્વેસ્ટ સનતભાઈ હંમેશ માટે શરૂઆતથી આજ દિન સુધી જોડે ને જોડે સપોર્ટ કરતા આવ્યા છે અને એ 1 by 1 એમની પણ પોતાની શું લાગણી છે મેરેથોન સાથેની અને કઈ રીતે सक्सेसफुली आमा सपोर्ट करता रहते. 2 वाक्यों पे अभी आ गए हैं, अभी यहाँ से निकले नहीं, वो हमें ध्यान रखना है. हेलो नमस्कार. सबसे पहले तो मैं बड़ौदा मैराथन की टीम और सभी बड़ौदा वासियों को बहुत बहुत बधाई देना चाहूँगा. हमें बहुत गर्व है कि इसके पहले एडिशन मैराथन के पहले एडिशन जो 2009 में हुआ था उसी से हमारा एसोसिएशन चालू है. मुझे आज भी याद है 2009 में हम 5 लोगों ने मिलकर जो सपना देखा था. आई एम सो प्राउड दैट वी आर वन ऑफ देम. तेजल इज ऑफ कोर्स द पायनियर. वो जो सपना एक पवित्र भावना से देखा गया था, उसके पीछे कोई सेल्फ ग्लोरिफिकेशन का ऑब्जेक्टिव नहीं था. सिर्फ एक ही ऑब्जेक्टिव था कि बड़ौदा को पूरे विश्व के पटल पर स्थापित करना. और ये जो नंबर्स आप देख रहे हैं, ये नंबर कोई एक दिन में नहीं आए हैं. उस सपने को पूरा करने में जो मेहनत लगी है और जो कोशिश पूरी टीम ने की है उसका फल है ये. और मेरा विश्वास है कि आज जैसा हमें बताया गया कि पूरे एशिया में नॉन मेट्रो में सबसे बड़ी मैराथन है, वो दिन दूर नहीं है कि जब ये पूरे विश्व में सबसे बड़ी मैराथन होगी. धन्यवाद. इनफैक्ट मैराथन सिर्फ मैराथन इवेंट ही होता है, उसका जो स्पिरिट होता है दैट्स आल्सो काइंड ऑफ वेरी वेरी इंपॉर्टेंट. आज ये ऑर्गेनाइजिंग टीम का एनर्जी और मैं अपनी कंपनी में जो हम लोग पार्टिसिपेट कर रहे हैं उनका एनर्जी देख के आया हूँ. दैट्स वेरी वेरी हार्टनिंग एंड दैट इज व्हाट मैराथन इज ऑल अबाउट. इट्स अबाउट द स्पिरिट एंड द एनर्जी दैट इट ब्रिंग्स. इनफैक्ट अमी लाइफ साइंसेज का ट्रेजेक्टरी इट्स आल्सो अ कंपनी फ्रॉम बड़ौदा व्हिच हैज ग्लोबल एस्पिरेशंस एंड हमारा ग्रोथ और वडोदरा मैराथन का ग्रोथ कहीं ना कहीं एक पैरेलल ट्रैक पे चल रहा है. और आई एम वेरी वेरी हैप्पी टू बी काइंड ऑफ अप्रिशिएट द टीम. सस्टेनेबिलिटी एक सबसे इम्पोर्टेंट काइंड ऑफ इशू है आज दुनिया भर में. और कहीं ना कहीं फार्मास्यूटिकल और केमिकल ऑर्गेनाइजेशन का रिप्रेजेंटेटिव होते हुए आई फील दैट हमारा जो मोटो है ऑर्गेनाइजेशन का टू क्रिएट हेल्दियर एंड हैप्पियर कम्युनिटीज अक्रॉस द वर्ल्ड, वो वडोदरा मैराथन के ये बार के थीम के साथ काइंड ऑफ कोलैबोरेट करता है. तो थैंक यू सो मच एंड लुक फॉरवर्ड टू अ very very successful, energetic and kind of highly happy marathon this time. Thank you. As an athlete myself, it feels such an honor that we have such big numbers, and every year the numbers keeps increasing. And स्वच्छता છે, ફિટનેસ છે, બધાને પ્રમોટ કરે છે એક સાથે. So I just wish more and more success to the team, and I will give my best always to promote the youth to be a part of the Vadodara Marathon and run for all the causes. Thank you. नमस्ते, मैं हूं अदा शर्मा और मैं आ रही हूं वडोदरा for the 11th edition of the MG Vadodara Marathon powered by Joy e-bike on the 7th of January 2024. मैं बहुत एक्साइटेड हूं क्योंकि इस साल का थीम है सस्टेनेबिलिटी and all of Vadodara is running the Green Mile. We owe it to our future generations to leave the planet in a better place than we found it.
तो मिलते हैं एट द मैराथन 7 जनवरी। बाय। મને ખૂબ આનંદ થાય છે કહીને જણાવી દે કે વડોદરા મેરેથોન એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઇક 11મું એડિશન જે 7મી જાન્યુઆરીએ વડોદરામાં દોડાશે એમાં આ વખતે રેકોર્ડ રજીસ્ટ્રેશન થયા છે 1,34,291નો આંકડો આપણે ક્રોસ કરી ગયા છે અને હજી બી નવા રજીસ્ટ્રેશનની રિક્વેસ્ટ આવી રહી છે। આ વખતે વડોદરા મેરેથોનમાં એક નવો બી ક્રમાંક આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ જે યુકે બેઝ સંસ્થા છે તેમના દ્વારા તાડાસન કરીને 12,000 આપણા દોડવીરો નવો રેકોર્ડ તાડાસનનો એસ્ટાબ્લિશ કરશે। આ વખતની મેરેથોનમાં 2 નવીન આપણા જે કોઝિસ છે એમાં એક ફિટ ઇન્ડિયા જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો એક એમની બી એક કેમ્પેન છે અને બીજું છે સસ્ટેનેબિલિટી જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ જ એક જુસ્સાપૂર્વક અને ઉત્સાહપૂર્વક અપનાવ્યો છે। તો સસ્ટેનેબિલિટીમાં દરેક વ્યક્તિગત લેવલે પર્સનલ લેવલે શું એક્શનેબલ વસ્તુઓ કરી શકે જેથી કરીને એમની કાર્બન ફૂટપ્રિન્ટ કે એમનું સસ્ટેનેબિલિટીમાં યોગદાન બને। આ સંદેશો આ અવેરનેસ કેમ્પેન અમે યુવા પેઢી એટલે કે સ્કૂલો અને કોલેજોમાં યુનિવર્સિટીઝમાં 1 લાખ જેટલા સ્ટુડન્ટ્સને પહોંચાડીશું। આપણો આ મેરેથોનનું જે ટાઈમ રનનો ફ્લેગ ઓફ છે સવારે 4:30થી એ આપણા આદરણીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા થશે। હર્ષભાઈ પોતે જ એથ્લીટ છે, એક રનર છે, તો એમની ઉપસ્થિતિ ઘણો બધો ઉત્સાહ વધી જશે અને આપણી વડોદરા મેરેથોનનો જે ફન રન છે અને દિવ્યાંગ રન છે એનું ફ્લેગ ઓફ આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીના દ્વારે સવારે 7થી 7:30 કરવામાં આવશે। તો વડોદરાવાસીઓ આપ સૌને બધાને અમારો ખૂબ ખૂબ આભાર। આટલો ઉત્સાહથી આ જે પાર્ટિસિપેશન મળી રહ્યું છે દુનિયાભરથી એના માટે આપ સૌને વડોદરા ટીમને પ્રેસને વીએમસી પોલીસ બધાને અમારો ખૂબ ખૂબ આભાર અને આ બધા જ રનર્સ જે 7મી આવશે એમને અમે ખૂબ ખૂબ વોર્મ વેલકમ આપી રહ્યા છીએ। આ વખતે આપણે ફિલ્મ અભિનેત્રીઓને બી આપણે ઇન્વાઇટ કર્યા છે। ગુજરાતીની એક ખૂબ અત્યારે જ રિલીઝ થયેલી ફિલ્મ ડેની જીગરના અભિનેત્રી અને અભિનેતા બંને આવશે અને જોડે જોડે અદા શર્મા જે કેરેલા સ્ટોરી હિન્દી પિક્ચરમાં ખૂબ હવે ફેમસ થઈ ગયા છે, પોતે બી ખૂબ એથ્લેટિક છે, ફિટનેસના એક પ્રતીક છે, તેઓ બી આવશે અને આપણા દોડવીરોને એમનો ઉત્સાહ વધારશે। ધોરાજી શહેરમાં હમણાં ઘણા સમયથી દીપડાઓના ત્રાસ વધી ગયા છે। ધોરાજી શહેરમાં હમણાં ઘણા સમયથી દીપડાના ત્રાસ વધી જતા ગઈકાલે રાતના ધોરાજી જામકંડોરણા રોડ ઉપર પુલ પાસે એક દીપડો બેઠેલો હતો અને ત્યાં રાતના સમયે એક મોટરસાઇકલ આવતું હતું ત્યારે આ દીપડાને જોઈને ભાગી ગયો અને દીપડો ખુખાર થઈ બેઠો હતો। આવા સમયે ખેતરે તેમજ આવવા જવા જતા લોકોમાં એક બીક ભરાઈ ગઈ છે। આવા બીકના હિસાબે તંત્રની બેદરકારીના કારણે જો તંત્ર ધ્યાન નહીં આપે તો લોકો આંદોલન કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી। ભરૂચમાં લોકશાહી પ્રત્યે લોકોની જવાબદારી વધે તે હેતુથી જાહેર સ્થળોએ બૂથ ઉપર ઈવીએમ વીવીપેટનું નિર્દેશનની કામગીરી શરૂ કરી। લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે। તારીખ 1 જાન્યુઆરીથી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે। મતદાનની ટકાવારી વધે તેમજ ઈવીએમ સામે થતી શંકા દૂર કરવા માટે તંત્ર ઈવીએમને લઈને જાહેર સ્થળોએ લઈને ત્યાં વીવીપેટ સાથે નિર્દેશન કરી લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરવાની કામગીરીમાં લાગી ગયા છે। શહેરની વિવિધ સોસાયટીમાં મતદાર જાગૃતિ અભિયાન શરૂ થઈ ગયું છે। તારીખ 3/1/2024 બુધવારના દિવસે ધોરાજીના સુપેડી ગામમાં અયોધ્યાથી પૂજિત આવેલા અક્ષત કળશની યાત્રા નીકળી હતી। આ યાત્રામાં સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત શ્રી પૂજ્ય રવિદાસ બાપુ કે જેમને અયોધ્યા રામ મંદિરની તારીખ 22/1/2024 પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું આમંત્રણ મળ્યું છે તેઓએ સુપેડી ગામના બસ સ્ટેશનથી રામ મંદિર ખાતે આરતી કરી અને મુરલી મનોહર મંદિર સુધી અક્ષત કળશ માથા ઉપર ધારણ કરે
હતો. મંદિરે કળશનું ભવ્ય સ્વાગત થયું હતું અને પૂજન થયું હતું. આ દરમિયાન લોક ડાયરાના કલાકાર રાજબા ગઢવી મંદિરે દર્શનાર્થે આવ્યા હતા અને તેઓએ બાપુના આશીર્વાદ લીધા અને અક્ષત કળશનું પૂજન કરી VHP RSS કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આમોદના યુવાનને બચકા ભરી લોહી લુહાણ કરનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો. આમોદના તાલુકા પંચાયત નવી વસાહતમાં રહેતા એક યુવાનને ગતરોજ કપિરાજે બચકા ભરી લોહી લુહાણ કર્યો હતો, જે કપિરાજ આજરોજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમોદ તાલુકાના પંચાયત નવી વસાહતમાં રહેતા રાજેશ ઉર્ફે માર્શલ સોલંકીને ગતરોજ એક કપિરાજે હાથમાં બચકા ભરી લોહી લુહાણ કર્યો હતો, જેથી તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી. ત્યારે આમોદ વન વિભાગને કપિરાજ યુવાને બચકા ભર્યા હોવાની જાણ થતાં તેને પકડવા માટે આજરોજ પાંજરું ગોઠવ્યું હતું, જેમાં કપિરાજ પાંજરે પુરાઈ જતા વન વિભાગના કર્મચારી સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે કપિરાજ પાંજરે પુરાઈ ગયો છે, જેને પશુ ચિકિત્સકોને બતાવ્યા બાદ છોડવાની કવાયત હાથ ધરાશે. ગઈકાલે આમોદ સામાજિક વનીકરણ રેન્જ હેઠળના આમોદ તાલુકા પંચાયતની સામે એક નવી વસાહત છે, ત્યાં એક વ્યક્તિને કપિરાજે ઈજા કરેલ હતી, જે બાબતે અત્રેથી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી તેમજ ACF સાહેબશ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સ્ટાફ દ્વારા પીજું ગોઠવવામાં આવેલ, જેમાં સદર કપિરાજ પકડાઈ ગયેલ છે અને તેને વેટરનરી ડૉક્ટરને બતાવી અને કાગળ કામ કરી અને એને છોડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેવી રીતે થશે. પાનોલી પોલીસ ટીમ મથકમાં માહિતી મળી કે ભરણ ગામ ખાતે એક પિકઅપ ગાડી ખાડામાં ઉતરી ગઈ છે, જેના ચાલકને ઈજાઓ પહોંચી છે અને ગાડીના પાછળના ભાગે ક્રૂરતાપૂર્વક વાછરડા બાંધેલા છે. જે માહિતીના આધારે પાનોલી પોલીસ ભરણ ગામ ખાતે પહોંચી દિનોદ ગામ તરફ જતા માર્ગ પર પાડિયા વગા પાસે પિકઅપ ગાડી ખાડામાં ઉતરી પલટી મારેલી જોવા મળી હતી. પોલીસે જોતા જ ગાડીના પાછળ ખીચોખીચ રીતે બાંધેલા 11 વાછરડા મળી આવ્યા હતા, જેને પાણી કે ઘાસચારાની પણ કોઈ વ્યવસ્થા કરાઈ ન હતી. ગાડીમાં કુલ 2 ગીર ગાય, 1 જર્સી ગાય તેમજ 8 વાછરડા મળી આવ્યા હતા. ત્યારબાદ આજરોજ તેઓ વકીલ બિલાલ કાગજી દ્વારા અંગે માહિતી આપવામાં આવેલ કે તેઓના અસીલને ગૌરક્ષકો દ્વારા મારવામાં આવેલ છે. ગૌરક્ષક નામે હિંસક પ્રવૃત્તિ આચરતા ગૌરક્ષકો બેફામ બની કાયદાની એસી તેસી કરી બેફામ બન્યા છે. હાલમાં જ ભરણથી દિયોદર જવાના રસ્તે કહેવાતા માથાભારે ગૌરક્ષકોએ ટેમ્પા ચાલક પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી જીવલેણ હથિયારો વડે હુમલો કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ઇજાગ્રસ્ત ટેમ્પા ચાલકના સંબંધીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે. ફરિયાદીએ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદીના વકીલ દ્વારા પણ કહેવાતા ગૌરક્ષકો બેફામ બની હિંસક પ્રવૃત્તિ આચરી કાયદો હાથમાં લઈ બેફામ બન્યા છે. ત્યારે આ બાજુ પોલીસ જાતે ફરિયાદી બની ગૌરક્ષકોની તરફેણ કરતી હોવાના આક્ષેપો પણ ફરિયાદીના વકીલ દ્વારા લગાવવામાં આવ્યા છે. ફરિયાદીમાં જણાવેલ આરોપીઓ વારંવાર આવા ગંભીર પ્રકારના કૃત્યો કરતા હોવાનું પણ આક્ષેપ લગાવ્યા છે. ત્યારે આવા બની બેઠેલા ગૌરક્ષકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ એમ જણાવ્યું હતું. ફરિયાદીએ કહેવાતા ગૌરક્ષકો સામે નામજોગ ફરિયાદ કરી છે, છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી તેમ એવા પણ આક્ષેપો કર્યા છે. પટેલ, ચિરાગ પૂજારી, વિક્રમ, ये भरत भगवान ये भावेश बताइए तारियों और आपको तो विक्रम जब को भावेश जब को और विक्रम जब को આજ રોજ આ ગૌરક્ષક દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને 307, 323, 324 અને 114 મુજબની ફરિયાદ કરી છે, પણ પરિવાર સાથે મળતા અને વિક્ટીમ સાથે ચર્ચા કરતા વિક્ટીમે અન્ય લોકોના પણ નામ કીધા છે, પણ પોલીસે ઇરાદાપૂર્વક તપાસમાં બેદરકારી દાખવી છે અને અન્ય લોકોના જે આરોપી છે તેમના નામ કહ્યા નથી. અને ફરિયાદની હકીકતને એ જોતા પોલીસનો રવૈયો આરોપીની તરફેણમાં હોય તો સ્પષ્ટપણે જણાઈ આવે છે.
અને કાયદાકીય રીતે જોવા જઈએ તો આવી રીતે આ ગૌરક્ષકોને કોઈને પણ પકડવાનો કે કોઈને એરેસ્ટ કરવાનો એવો કોઈ અધિકાર કાયદાએ આપ્યો નથી. અને કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિને આ લોકોએ વારંવાર દોડતા આવ્યા છે. અને આ નેહાબેન જે પટેલ છે એ અગાઉ પણ સોનગઢની અંદર એક આદિવાસી યુવકને આવી રીતે બેરહમીથી માર મારેલો હતો અને તેના વિરુદ્ધમાં 307 અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. અને આ ગૌરક્ષકો બેફામ બની ગયા છે અને કાયદાની વ્યવસ્થાને ખોલવાનો કાયમ પ્રયત્ન કરે છે. એટલે આ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે. અને આ લોકોને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર આપ્યો નથી. કાયદો કાયદાનું કામ કરશે, જે ગુનો કરશે, ગૌ હત્યા કરશે એને કાયદો પકડે, એરેસ્ટ કરે, એને ન્યાય આપે કે એ લોકોને સજા કરે, એમાં કોઈને કોઈ વાંધો નથી. આપણે કાયદાને સમર્થન કરવાનું હોય. પણ આ જે રીતે કાયદો હાથમાં લઈને આ લોકો એટેક કરે છે એ ખૂબ જ ગંભીર બાબત છે. આ મોબ લંચિંગ જેવો છે. આખા ઇન્ડિયાની ઉપર આ લોકો ગૌરક્ષાના નામે પર લોકો પર આતંકવાદી હુમલો કરે છે. અને હાલ જે ભાઈ છે એમને સ્પાઇનલ કોર્ડમાં બીજો મણકો તૂટી ગયો છે, ગળામાં ફ્રેક્ચર છે, હાથમાં ફ્રેક્ચર છે, 2 ઓપરેશન થઈ ચૂક્યા છે, 2ને એમએસ થઈ ગયો છે. અને આવા કિસ્સામાં પોલીસ શું મોટો પોતે ફરિયાદી બનીને એ લોકોના વિરુદ્ધમાં પણ એક ગુનો નોંધ્યો છે ગૌ હત્યાનો. એ પણ એક ખોટું છે કે પોલીસે ફરિયાદી પોતે બનીને ઇનિશિયેટિવ કરી છે. અને હાલમાં જે આરોપી પથારીવશ છે જેના પર 2 ઓપરેશન થયા છે તેમને પણ પોલીસે સતર્કતા કરીને એકદમ ઉતાવળ દેખીને પોલીસે એરેસ્ટ કરી લીધો છે. એ પણ ગંભીર બાબત છે કે આવા તબક્કાની અંદર જ્યારે માણસ ફિટ ના હોય ત્યારે એને એરેસ્ટ ના કરવો જોઈએ. માનવતાને પણ ધ્યાને રાખવી જોઈએ. અને હાલ આરોપીને કોઈ અતોપતો લાગ્યો નથી. ને પોલીસનો રવૈયો આરોપીઓ અને તરફેણમાં જ છે. અને ગૌરક્ષાને બચાવવાના તમામ પ્રયત્નો કાયદાકીય રીતે અને છટક પાડી કાયદાનો દુરુપયોગ કરી રહી છે સત્તાનો. એટલે ઘરવાળા સાથે અમારી ચર્ચા અને વાત થઈ છે. અમે એના માટે આગળ પગલાં લઈશું અને આ તપાસ LCB કાં તો કોઈ નિષ્પક્ષ અને તટસ્થ અધિકારી સમક્ષ કરવાની માંગ છે. અને આરોપી તરત તાત્કાલિક પકડાય તે અંગે અમે આવેદનપત્ર આપવાનો પ્લાન કરી રહ્યા છે. અને આના માટે હાઈકોર્ટની અંદર રીટ પિટિશન કરવામાં આવશે કે આવા કહેવાતા જે ગૌરક્ષકોના નામે લોકો આતંકવાદ ફેલાવી રહ્યા છે તેમને કાયમી ધોરણે અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે ને પાસા જેવા કડક પગલાં લેવામાં આવે છે. આ બેન એક હેબિચ્યુઅલ ઓફેન્ડર છે. નેહા પટેલની ઉપર અસંખ્ય અપહરણ, કિડનેપિંગ, મારામારી, 307ના ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. એટલે કાયદો વ્યવસ્થા જળવાય એ સૌથી મહત્વની વાત છે. શું નામ ભાઈ તમારું? ગુલામ મોહમ્મદ હાજી મુલતાની. શું ઘટના બની? ઘટના એ બની હતી કે મારો ભત્રીજો જંફાઓથી ગાડી લઈને, ટેમ્પોનો ડ્રાઈવર હતો, ગાડી લઈને નીકળી ત્યારે ગૌરક્ષકોએ મળીને તેમના પર જીવલેણ હુમલો કર્યો છે. જીવલેણ હુમલા કરવાવાળા નેહાબેન પટેલની ટીમ છે. તેની અંદર નેહા પટેલ છે, ભરત ભરવાડ છે, નીરવ પટેલ છે, ભરત વેસણો છે, વિક્રમ જે અમારા જંખોનો રહેવાસી છે, જે અમારી સાથે રાત દિવસ રહે છે એવો વ્યક્તિ છે, જય પટેલ નાગરાજ છે વગેરે 10 થી 15 જણાનો એ લોકોનો ટોળો હતો. 3 ગાડીઓ હતી સાથે. એ લોકોએ હુમલો કર્યો છે. અમારો ભત્રીજો અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં છે, પથારીવંશ છે. પોલીસ ફરિયાદ કરી છે પણ પોલીસ અમને સરખો જવાબ નથી આપતી. અમારી માંગ છે કે કોઈ સારા વ્યક્તિને તપાસ આપે જેથી અમે આગળ જવાનું કરીએ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.